નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમાંતરે મળતા રહીએ છીએ. મિત્રો, હવે આપણી આ શ્રેણીને માત્ર આપણા પ્રશ્નો પૂરતી સીમિત રાખવાને બદલે પેન્શનના સંદર્ભમાં અગત્યની કોઈ માહિતી હોય, સૂચનાઓ હોય અથવા તો સ્મૃતિ પાઠવવાની હોય, વિશેષ કોઈ જોગવાઈઓ અંગે ચર્ચા કરવાની હોય તે અંગે આપણે સમયાંતરે મળતા રહીએ છીએ. એ શ્રેણીના 77મા એપિસોડમાં મિત્રો આપને મળવાનો આજે વિશેષ આનંદ છે, કારણ કે આજનો દિવસ એટલે કે તારીખ 10મી ફેબ્રુઆરી 2025. મિત્રો, ચાલુ માસ ફેબ્રુઆરી માસ છે અને ફેબ્રુઆરી માસ એ છે એવો માસ છે કે જે નવું નાણાકીય વર્ષ શરૂ થવા માટેનું જે એપ્રિલ માસ આવે એની પહેલાંનો એક ફેબ્રુઆરી માસ છે, જે પેન્શનરોના સંદર્ભમાં તેમને મળતા તબીબી સારવાર અંગેના યોગ્ય નિર્ણયો લેવા માટેનો આ માસ છે. એ માટે થોડી આપણે આજે અહીંયા ચર્ચા કરવી છે. મિત્રો, ફેબ્રુઆરી માસમાં જો તમે તમારા પેન્શન સાથે મળતા તબીબી ભથ્થા અથવા તબીબી ખર્ચ ભરપાઈના બિલો મૂકો છો, આ બંને પૈકીમાં કોઈ જો બદલાવ લાવવા માંગતા હશો તો એ અંગેનો વિકલ્પ આપવા માટેનો આ માસ છે. ફરીથી સમજીએ મિત્રો. હાલમાં સરકારશ્રીના પેન્શનરો, ગુજરાત સરકારશ્રીના પેન્શનરો અને કર્મચારીઓ માટે તબીબી ખર્ચ સારવાર અંગે આરોગ્ય વિભાગના 24/8/2015ના ઠરાવથી તબીબી સારવારના નિયમો 2015 અમલમાં છે. આ નિયમોના નિયમ નંબર 18માં એક જોગવાઈ એવી કરવામાં આવેલી છે કે પેન્શનરો અથવા કર્મચારીઓ જો પોતાના તબીબી સારવાર અંગેના ખર્ચ બાબતે જો કોઈ હાલમાં એમની જે પ્રણાલી છે એમાં સુધારો કરવા માંગતા હોય તો એ અંગેનો વિકલ્પ આપવા માટે ફેબ્રુઆરી માસ નક્કી કરવામાં આવેલો છે. અલબત્ત આ તારીખ 10મી માર્ચ એટલે કે જે તે નાણાકીય વર્ષ શરૂ થતાં પહેલાંના 10મી માર્ચ સુધીમાં આ વિકલ્પ આપણે આપવાનો છે. પરંતુ પેન્શનર તરીકે આપણે તો એટલું જ યાદ રાખીએ મિત્રો કે ફેબ્રુઆરી માસમાં આપણે આવો વિકલ્પ આપવાનો થાય છે. હવે આ વિકલ્પ બાબતે સમજી લેવું છે, બહુ સ્પષ્ટપણે સમજવું છે મિત્રો. હાલમાં પેન્શનર મિત્રોને ગુજરાત સરકારશ્રી દ્વારા તેમના માસિક પેન્શન સાથે ઓક્ટોબર 2022ના માસથી ₹1000નું તબીબી ભથ્થું મળે છે અને એ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. અને એની અવેજીમાં જો આપ તબીબી ભથ્થું મેળવવા ન માંગતા હો અને ખરેખર જે કંઈ સારવાર લીધેલી હોય તેનો ખર્ચ થયેલો હોય એ ખર્ચ ભરપાઈ કરવા માટે પણ આ તબીબી સારવારના નિયમોમાં જોગવાઈ છે. આ અંગેની જે હાલમાં તમે પદ્ધતિ સ્વીકારેલી છે એટલે કે પેન્શન સાથે મળતું માસિક તબીબી ભથ્થું અથવા તો પેન્શન સાથેના તબીબી ભથ્થાની અવેજીમાં તમે ખરેખર સારવાર લીધેલી હોય અને એનો ખર્ચ ભરપાઈ કરતા હોવ એ અંગેનો જે તે સમય આપેલા વિકલ્પમાં આપ બદલાવ ઈચ્છતા હોવ તો આ બાબત સ્પષ્ટપણે સમજી લેવી છે કે જે વિકલ્પ આપેલો છે એમાં કોઈ ફેરફાર કરવા નથી માંગતા તો તમારે કોઈએ નવેસરથી અલગ વિકલ્પ આપવાની જરૂર નથી. આ અંગે આપણે કોઈ ચિંતા નથી કરવાની. જો તમને તબીબી ભથ્થું મળે છે અને તબીબી ભથ્થું જે 1000 રૂપિયા મળે છે એ યોગ્ય છે, અંગે કોઈ ફેરફાર નથી કરવો તો તમારે કોઈ વિકલ્પ આપવો નથી. જો તમે તબીબી સારવારના બિલો મૂકો છો અને આ ખર્ચ ભરપાઈ કરો છો અને એ પદ્ધતિ મુજબ તમે આ જે જોગવાઈ છે એ મુજબનો લાભ તમે ચાલુ રાખવા માંગતા હોવ તો તમારે કોઈ વિકલ્પ આપવાનો નથી. પરંતુ જે હાલની જે તમારી સ્વીકારેલી પદ્ધતિ છે એમાં ફેરફાર ઈચ્છતા હશો તો 10મી માર્ચ આખરી દિવસ છે, ત્યાં સુધીમાં તિજોરી કચેરીને તમારો વિકલ્પ મળી જવો જોઈએ. પરંતુ આપણે યાદ એવું રાખવું છે કે ફેબ્રુઆરી માસ સુધીમાં આવો વિકલ્પ આપણે આપી દેવો જો આપણે બદલાવ ઈચ્છતા હશું તો. મિત્રો, આ વારંવાર મારે સ્પષ્ટતા એટલા માટે કરવી પડે છે. ઘણા પેન્શનર મિત્રો આવું જેવી કંઈ જાણકારી મળે એટલે તરત જ ફરીથી પાછા કાં તો મને પૂછવા આવે અથવા તો તિજોરી કચેરીમાં જાય કે અમારે ફરીથી નવેસરથી વિકલ્પ આપવાનો છે. તો નવેસરથી નથી આપવાનો. જો આપ બદલવા ઈચ્છતા હો
તો અને તો માત્ર તબીબી ભથ્થા અંગેની હાલમાં સ્પષ્ટ જોગવાઈ ₹1,000 પ્રતિમાસ તમને મળે છે, પરંતુ તબીબી ખર્ચ જે ખરેખર થાય છે અને એને ભરપાઈ કરવા માટેના જે 2015ના નિયમો છે એ અંગેની થોડી ચર્ચા આપણે આ રીતે કરી લેવી છે. મિત્રો, હાલમાં સરકારશ્રીની આ 2015ના નિયમો અનુસારની જોગવાઈ મુજબ જે સારવાર તમે મેળવો છો, આ સારવાર માટે 3 પ્રકારની સારવાર કેન્દ્રો એટલે કે હોસ્પિટલોને વર્ગીકૃત કરવામાં આવેલા છે. એક, સરકારી હોસ્પિટલો એટલે કે સંપૂર્ણપણે સરકારશ્રી દ્વારા નિયંત્રિત અને સરકારશ્રી દ્વારા જ એની ગ્રાન્ટમાંથી ચાલતી જે હોસ્પિટલો છે, આ હોસ્પિટલો અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્રો એ સરકારી હોસ્પિટલ તરીકે ગણવામાં આવે છે. સરકાર સમકક્ષ હોસ્પિટલો આ બીજો વિભાગ છે. આ સમકક્ષ હોસ્પિટલોમાં GMERS સંચાલિત કોઈ હોસ્પિટલ હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંચાલિત કોઈ હોસ્પિટલ હોય એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલો હોય, એવી જે સરકારશ્રી દ્વારા મળતી ગ્રાન્ટમાંથી આવી હોસ્પિટલોને સરકારી સમકક્ષ, અને આ સમકક્ષ હોસ્પિટલોમાં પણ UN મહેતા હાર્ટ હોસ્પિટલ અમદાવાદ, કિડની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદની હોસ્પિટલ અને કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, આ બધી હોસ્પિટલો સરકારી સમકક્ષ હોસ્પિટલો તરીકે ગણવામાં આવેલી છે. અને ત્રીજો પ્રકાર એટલે કે એમ્પેનલ્ડ હોસ્પિટલો, જે સરકાર માન્ય હોસ્પિટલો. આ સરકાર માન્ય હોસ્પિટલો ગણવાની છે એના માટે બરાબર સમજી લેવું છે. જે એમ્પેનલ્ડ હોસ્પિટલ એટલે કે જે હોસ્પિટલ જે સારવાર માટે સરકારશ્રી સાથે આયુષ્માન કાર્ડ એટલે કે PMJAY યોજના અથવા તો મા અમૃતમ યોજના સાથે સરકારશ્રી સાથે જોડાયેલી હોય આ હોસ્પિટલ, અને જે સારવાર તમારે લેવા માંગતા હોય એ સારવાર સાથે આ હોસ્પિટલ જો જોડાયેલી હશે તો એને એમ્પેનલ્ડ હોસ્પિટલ તરીકે ગણવામાં આવશે. જો તમે સરકારી હોસ્પિટલ એટલે કે ખાસ કરીને સિવિલ હોસ્પિટલ એવી આપણે ગણીએ અથવા તો PHC, CHC ત્યાં સારવાર લેવા માંગતા હશો તો ત્યાંથી જે કંઈ ખર્ચ થાય છે એ બધી રકમ તમે ભરપાઈ કરી શકો છો જો તમે તબીબી ભથ્થાની અવેજીમાં તબીબી સારવાર અંગેનો વિકલ્પ સ્વીકારેલો હશે તો. સાથે સાથે બીજી એક સ્પષ્ટતા કરી લઈએ, ત્યાં સારવાર લ્યો એ બહારના દર્દી તરીકે સારવાર લીધેલી હશે તો પણ એ અંગેનો ખર્ચ ભરપાઈ થઈ શકશે, પરંતુ તમે જે અત્યારે આપણે જે વાત કરવી છે ફેબ્રુઆરી માસમાં જે વિકલ્પ આપવાનો છે, વિકલ્પ જો તમે વિકલ્પ આપી અને તબીબી ભથ્થાની અવેજીમાં તમે આ તબીબી ખર્ચ ભરપાઈ કરવા માટેનો વિકલ્પ આપેલો હશે તો આ વિકલ્પ માટે આ જ નિયમોમાં નિયમ નંબર 18માં પરિશિષ્ટ 1A નિયત નમૂનો છે વિકલ્પનો, અને આ નમૂનામાં જ તમારે વિકલ્પ આપવાનો છે. અને જો ગંભીર પ્રકારના રોગ માટે તમે વચ્ચેથી બદલી શકો અધવચ્ચેથી, એ અંગેના વિકલ્પનો નમૂનો છે પરિશિષ્ટ 1K. તો આ નિયત નમૂનામાં જ તમારે વિકલ્પ આપવાનો છે. આ વિકલ્પનું ફોર્મ તમે આરોગ્ય વિભાગની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો. તિજોરી કચેરીમાં રૂબરૂ જઈને પણ આ વિકલ્પનું ફોર્મ તમે મેળવી શકશો, અથવા જો આપને તિજોરી કચેરી ખાતે જવું ન હોય અને તમે ઘેર બેઠા વિકલ્પ આપી અને તિજોરી કચેરી મોકલી શકતા હો તો એ અંગે નિયત નમૂનો મારા વોટ્સએપ નંબર 9824488666 ઉપર 886667 ઉપર 9824488667 આ નંબર ઉપર જો તમે મારો સંપર્ક સાધશો તો હું તમને આ વિકલ્પના નિયત ફોર્મની PDF ફાઇલ પણ મોકલી શકીશ, જેની પ્રિન્ટ કઢાવી અને તિજોરી કચેરીમાં આપ રજૂ કરી શકશો. આ વિકલ્પ આપવા માટે માત્ર તમારે તમારી સહી કરવાની છે અને સાથે સાથે એમાં એક બીજી વિગત એવી બતાવવાની છે કે તમારા આશ્રિત કુટુંબના સભ્યો કે જે તબીબી ખર્ચ સારવારના નિયમોમાં કુટુંબના સભ્ય તરીકે જેમને ગણતરી કરવામાં આવેલી છે, માન્યતા આપેલી છે, એવા સભ્યો જો સરકારી સેવા સાથે એટલે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા અન્ય જાહેર સેવાઓમાં જોડાયેલા હોય અને એને તબીબી ભથ્થા, તબીબી ખર્ચ ભરપાઈનો લાભ મળતો હોય તો આપનો અને આપના આશ્રિત કુટુંબના સભ્યોનો વિકલ્પ સરખો રહેવો જોઈશે, એવી એક પ્રમાણપત્ર એમાં આપવામાં આવેલું છે. આ નિયત નમૂનો છે. આ નમૂનો આપ મારી પાસેથી મેળવી શકો, તિજોરી કચેરીમાંથી. જો આપ વિકલ્પ આપવા માંગતા હો અને
આ મુજબ તમારા હાલની જે વ્યવસ્થા છે તબીબી ખર્ચ તબીબી ભથ્થા અંગે બદલાવ કરવા ઈચ્છતા હો તો આ વિકલ્પ માટેની જોગવાઈ છે. મિત્રો, તો સરકારી હોસ્પિટલમાં બહારના દર્દી તરીકે સારવાર લીધેલી હશે તો પણ તમને જે કંઈ રકમ છે જે સરકારી હોસ્પિટલના અધિકૃત તબીબી ચિકિત્સક અને ત્યાંના નિવાસી તબીબી અધિકારી આરએમઓ શ્રીની પ્રતિ હસ્તાક્ષર સાથે ના બિલો તમે તિજોરી કચેરીમાં રજૂ કરી શકશો તો ભરપાઈ થઈ શકશે. આ સરકારી હોસ્પિટલ સરકાર સમકક્ષ હોસ્પિટલ એટલે કે જે અગાઉ વાત કરી આપણે GMERS સંચાલિત હોસ્પિટલો હોય અથવા તો સરકાર દ્વારા જે મેં અગાઉ વાત કરી એવી રીતે કિડની ઇન્સ્ટિટ્યૂટ, હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ત્યાં કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, આ બધી સંસ્થાઓ એવી છે જે સરકાર સમકક્ષ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંચાલિત આવી હોસ્પિટલો છે. ત્યાં પણ તમે સારવાર લ્યો તો પણ આ વિકલ્પ આપેલો હશે તો ત્યાંનો ખર્ચ પણ તમને ભરપાઈ થઈ શકશે વિકલ્પ આપો તો. ત્રીજી વ્યવસ્થા એવી છે જેને આપણે એમપેનલ હોસ્પિટલ. આ માટે તમારે વિકલ્પ બદલવાની જરૂર નથી. એમપેનલ હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે સારવાર લ્યો અને આ એમપેનલ હોસ્પિટલમાં જે સરકારશ્રીની આયુષ્માન કાર્ડ યોજના હેઠળની મા અમૃતમ યોજના હેઠળ નક્કી કરેલા દર મુજબની રકમ તમે તબીબી ભથ્થું મેળવતા હશો તો પણ તમને આ ખર્ચની રકમ ભરપાઈ કરી શકાય છે. એટલે એમપેનલ હોસ્પિટલમાં જો સારવાર લેવાની થાય તો તમારે વિકલ્પ બદલવાની જરૂર નથી. મિત્રો, આ વિકલ્પ બાબતે બીજી એક સ્પષ્ટતા એ પણ કરી લઈએ કે તમે અત્યારે ફેબ્રુઆરી 2025માં જે વિકલ્પ આપશો અથવા તો 10મી માર્ચ 2025 સુધીમાં પણ વિકલ્પ આપશો તો એની અમલવારી એપ્રિલ માસના પેન્શનથી થશે. બરાબર સમજી લેવું છે, કારણ કે નવું વર્ષ એપ્રિલ માસથી શરૂ થાય. એટલે જો તમે તબીબી ભથ્થું મેળવતા હોવ અને તબીબી ભથ્થું બંધ કરીને હવે તમારે જે કંઈ સારવારનો ખર્ચ થાય છે એના બિલો ભરપાઈ કરવાના છે તો 1 એપ્રિલ પછીની સારવાર માટેના બિલોનું ભરપાઈ થઈ શકશે. એક વાત, જો તમે હાલમાં તબીબી સારવારના બિલો ભરપાઈ કરો છો અને હવે એમાંથી તમારે તબીબી ભથ્થું મેળવવા માટેનો વિકલ્પ આપવાનો છે તો પણ એપ્રિલ માસના પેન્શનથી એ અંગેની અસર આવશે. એટલે કે ₹1000 પ્રતિ માસ જે મેડિકલ એલાઉન્સ મળવાનું ચાલુ થશે એ એપ્રિલ માસના પેન્શન સાથે. એટલે કે 1 મેના રોજ જે પેન્શન જમા થશે એમાં ₹1000નું તબીબી ભથ્થું તમારું વધીને આવશે, કારણ કે તમે આ વિકલ્પ સ્વીકારેલો છો. ભલે આ વિકલ્પ તમે ફેબ્રુઆરી માસમાં આપો પરંતુ એની અમલવારી એપ્રિલ માસથી કરવાની છે. આ બાબત ખાસ યાદ રાખવી છે મિત્રો. તો આ વિકલ્પ અંગે ફરીથી આટલી ચર્ચા કરી લેવી છે. જો તમે તબીબી ભથ્થું મેળવો છો અને એની અવેજીમાં આવે તબીબી ખર્ચના સારવારના ખર્ચ ભરપાઈ કરવાના બિલો મૂકવા માંગો છો તો આ 3 પ્રકારની હોસ્પિટલમાં બરાબર સમજી લેવું છે. સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માંગો તો બહારના દર્દી તરીકે પણ તમે લઈ શકશો અને એનો ખર્ચ ભરપાઈ થઈ શકશે, પરંતુ આ અંગે વિકલ્પ તમારે આ ફેબ્રુઆરી માસમાં આપવાનો છે. સરકાર સમકક્ષ હોસ્પિટલ એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંચાલિત જે હોસ્પિટલો છે ત્યાં પણ તમે બહારના દર્દી તરીકે સારવાર લેશો તો પણ એ રકમનો ખર્ચ ભરપાઈ થઈ શકશે જો તમે આ વિકલ્પ અત્યારે તબીબી ભથ્થું મેળવતા હો અને બંધ કરીને મેળવવા માંગતા હો તો. અને જો તમે એમપેનલ હોસ્પિટલમાં સારવાર લ્યો તો ત્યાં અંદરના દર્દી તરીકે જ સારવાર લ્યો. સર્જરી જે કાંઈ થાય અને એ એમપેનલ હોસ્પિટલ તરીકે આ મા અમૃતમ યોજના હેઠળ માન્ય સારવાર હોય તો માન્ય હોસ્પિટલ ત્યાં જોડાયેલી હોય એવી હોસ્પિટલમાં આ પ્રકારની સારવાર અને એ અંગેનો નિયત કરેલા દર મુજબની રકમનો ખર્ચ ભરપાઈ થઈ શકશે. આ અંગે આપને એમપેનલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ નિયત જે પરિશિષ્ટ 2 છે એમાં વિગતો ભરી તે હોસ્પિટલના અધિકૃત ચિકિત્સકના સહી સિક્કા કરાવવાના છે. પછી આરએમઓ શ્રી એટલે કે સરકારી હોસ્પિટલના અધિકૃત તબીબી ચિકિત્સકના પ્રતિ હસ્તાક્ષર કરાવી અને તમે તિજોરી કચેરીમાં આવા બિલો દાખલ કરી શકશો. પરંતુ આ અંગે તમે તબીબી ભથ્થું મેળવતા હો તો પણ આ રકમ મળવાપાત્ર છે. પરંતુ આવી સારવાર મેળવ્યા પછી હવે તમે નિયમિત સારવાર જો બહારના દર્દી તરીકે સરકારી હોસ્પિટલમાં લેવા માંગતા હો તો તમે
હૃદય રોગ છે, કિડની છે, મગજના રોગ છે અથવા તો ક્ષય છે, એવા ગંભીર પ્રકારના રોગ માટે તમે અધવચ્ચેથી એટલે કે આ ફેબ્રુઆરી માસમાં વિકલ્પ ન બદલો અને વચ્ચેથી આવા ગંભીર પ્રકારના રોગ હોય અને તમે નિયમિત સારવાર આ રીતે મેળવવા માંગતા હો તો અધવચ્ચેથી પણ આ વિકલ્પ તમે બદલી શકશો. આવા ગંભીર પ્રકારના રોગ માટે જ આ વ્યવસ્થા છે, બરાબર આટલું સમજી લેવું. એ સિવાય નિયમિત સારવાર જે બહારના દર્દી તરીકે લેવી હશે તો તમારે આ રીતે ફેબ્રુઆરી માસમાં વિકલ્પ આપવાનો છે, ત્યારે જ બદલી શકાશે. અધવચ્ચેથી અન્ય કોઈ પણ કિસ્સામાં તમે આ પ્રકારના સારવાર અંગેના બિલો મૂકવા માટેની વ્યવસ્થા માટે વિકલ્પ બદલી શકશો નહીં. વચ્ચેથી મેડિકલ એલાઉન્સ પણ ચાલુ નહીં થઈ શકે અને મેડિકલ એલાઉન્સ મળે છે અને તમે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માંગો છો અને બહારના દર્દી તરીકે સારવાર લેવા માંગો છો તો પણ તમારે અધવચ્ચેથી આવો વિકલ્પ આપી શકાશે નહીં. આ એક વાત. બીજી વાત, આ સિવાય ઘણી વખત એવું બને કે તમે આ રીતે સરકારી અથવા સરકારી સમકક્ષ અથવા તો સરકાર માન્ય હોસ્પિટલમાં સારવાર લેવાને બદલે કોઈ તાત્કાલિક અસરથી ગંભીર પ્રકારના રોગ માટે તમે જે આવી માન્ય હોસ્પિટલ ન હોય એ સિવાયની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર લો તો એ માટે જે જોગવાઈ કરેલી છે એ માટે બરાબર સમજી લેવું છે. કિડનીના રોગો છે, લીવરને લગતા રોગો છે, કેન્સર છે, હૃદય રોગ છે અથવા મગજને લગતા રોગો છે અથવા ગંભીર પ્રકારના અકસ્માતના કિસ્સાઓ કે જેમાં જીવન મરણનો પ્રશ્ન હોય એવા અકસ્માતના કિસ્સામાં તમે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લીધેલી હશે તો ખાસ કિસ્સામાં બરાબર સમજી લેવું છે. ખાસ કિસ્સામાં તમે પેન્શનર હોવા છતાં પણ તમારી નિવૃત્તિ સમયની કચેરીમાં આ અંગેના બિલો રજૂ કરી શકશો અને આપના નિવૃત્તિ સમયની કચેરી આપની આ કચેરીની જેના તાબા હેઠળ આ કચેરી છે એટલે કે જે તે ખાતાના વડાને મોકલશે. ખાતાના વડા પોતાના સંબંધિત સચિવાલયના વહીવટી વિભાગને આ દરખાસ્ત મોકલશે અને આવી દરખાસ્ત સચિવાલયના વહીવટી વિભાગ દ્વારા આરોગ્ય વિભાગના પરામર્શમાં રહી આરોગ્ય વિભાગ નક્કી કરે એટલી રકમ ખાસ કિસ્સામાં મંજૂર કરી અને તે અંગેના હુકમો આ જ ચેનલમાં ફરીથી પાછા તમારી સુધી પહોંચશે. તમારા નિવૃત્તિ સમયનું સચિવાલયનું વહીવટી વિભાગ ખાતાના વડાને મોકલશે, ખાતાના વડા તમારી કચેરીને મોકલશે, કચેરી તમને મોકલશે આ આખી દરખાસ્ત. જો ખાસ કિસ્સામાં આવી રકમ મંજૂર થઈને આવશે તો તે અંગેના હુકમો સાથે સંપૂર્ણ પ્રકરણ તમે તિજોરી કચેરીમાં રજૂ કરવાથી તમારા પેન્શનના ખાતામાં આવા ખાસ પ્રકારના રોગ માટેની જે સ્પેશિયલ કેસમાં આવા હુકમો થઈને આવશે તો તિજોરી અધિકારી આ રકમ પણ તમને ચૂકવશે. ત્યાં સુધી તિજોરી કચેરીનો સંપર્ક સાધવો નથી જ્યાં સુધી આ રકમ મંજૂર થઈને ન આવે ત્યાં સુધી. આ અંગેની સમગ્ર દરખાસ્ત તમે નિવૃત્ત થયેલા હોવા છતાં પણ તમારી નિવૃત્તિ સમયની કચેરી મારફત આ દરખાસ્ત રજૂ કરવી છે. આગળ આપણે તબીબી સારવાર અંગેના જે સરકારશ્રીના વિવિધ ઠરાવો અંગેની તારીખો સાથે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ કયા ઠરાવથી આ જોગવાઈ કરવામાં આવેલી છે એની ચર્ચા પણ આપણે કરીશું. તો હાલમાં આટલી બાબત બરાબર સમજી લેવી છે મિત્રો. જો આપ હાલમાં જે તબીબ ભથ્થું મળે છે એની અવેજીમાં તબીબી ખર્ચ ભરપાઈ કરવા માટેના બિલો રજૂ કરવા માંગતા હો તો વિકલ્પ બદલવા માટે ફેબ્રુઆરી માસ નક્કી કરેલો છે. એટલા માટે આ ફેબ્રુઆરી માસમાં અલબત્ત મેં ગયા વર્ષે પણ આ અંગેનો મારો 47 નંબરનો વિડીયો મૂકેલો છે, પરંતુ ફરીથી પાછું આજે આપની સમક્ષ આ જે કંઈ રજૂઆત કરવી છે એટલા માટે કે ફરીથી પાછા આપને યાદી આપીએ અને અત્યાર સુધીમાં સરકારશ્રી દ્વારા જે કંઈ તબીબી સારવાર અંગેના વિવિધ ઠરાવો છે એ અંગેની તારીખો સાથેની માહિતી પણ તમારી સુધી પહોંચાડવી છે. એટલા માટે આજે ફરીથી અહીંયા ચર્ચા કરેલી છે મિત્રો. આ અંગે જો આપ વિકલ્પ બદલવા માટે હજી પણ આપને કોઈ અસમંજસતા હોય અથવા તો મૂંઝવણ હોય અથવા તો ક્યાંક કોઈક સમજવામાં એવું લાગે કે આ મને નથી સમજાણું તો ગમે ત્યારે મારા મોબાઈલ નંબર 9824488667 ઉપર સંપર્ક સાધી શકો છો. પરંતુ વિકલ્પ બદલતા પહેલાં બરાબર આ અંગેની જાણકારી મેળવી લેવી, જરૂર પડે તો 1-2 વખત આ મારી આ બધી માહિતી સાંભળી લેવી મિત્રો, પછી વિકલ્પ બદલવો. તો આટલી ચર્ચા પછી હવે તમારી સાથે જે મારે વાત કરવી છે અત્યાર સુધીના જે આરોગ્ય વિભાગ દ્વારા અને નાણાં વિભાગ દ્વારા
જે કંઈ ઠરાવો થયેલા છે એ બાબતે બહુ ઝડપથી જેટલી માહિતી છે એ તમારી સુધી મારે રજૂ કરવી છે કે જેથી કરીને તમે જાણી શકો કે હાલમાં સરકારશ્રીના આ અંગેના ઠરાવો કયા છે. તો સૌથી પહેલું આ 30/8/2016ના આરોગ્ય વિભાગના ઠરાવથી ખાસ કિસ્સા માટે કઈ દરખાસ્ત મોકલવી એ અંગે સરકારશ્રીએ આરોગ્ય વિભાગે નક્કી કરેલા છે, જે કિડનીને લગતા, લીવરને લગતા, કેન્સર અથવા હૃદયરોગ અથવા મગજના રોગો અથવા ગંભીર પ્રકારના અકસ્માત આ 30/8/2016ના ઠરાવથી નક્કી કરેલું છે. આટલા પ્રકારના રોગો હશે અને એની સારવાર હશે તો જ ખાસ કિસ્સામાં આપની નિવૃત્તિ સમયની કચેરી આગળ આવી દરખાસ્ત મોકલી શકશે. આ એક વાત. ત્યાર પછી બીજી વાત, આરોગ્ય વિભાગના 1/11/2018ના ઠરાવથી સરકારશ્રીએ પેન્શનરો માટે જો આપ ઘૂંટણના દર્દથી એટલે કે જે આ ઘૂંટણનું હાડકું બદલવા માંગતા હો અથવા થાપાનું હાડકું બદલવાની જરૂર પડે એટલે કે ની રિપ્લેસમેન્ટ અથવા હિપ રિપ્લેસમેન્ટ કરાવવાના થતા હોય તો તમે સરકારી સમકક્ષ અથવા તો સરકાર માન્ય અથવા કોઈ પણ ખાનગી હોસ્પિટલમાંથી પણ આવી સર્જરી કરાવ્યા પછી તમે આવા બિલો અંગેનો ખર્ચ ભરપાઈ કરી શકશો. આ અંગેની મર્યાદા ₹40,000 એક ઘૂંટણના હાડકા માટે અથવા થાપાના હાડકા માટે, બંને ઘૂંટણ અથવા બંને થાપાના હાડકા માટે ₹80,000 સુધીનો ખર્ચ ભરપાઈ થઈ શકે છે. પરંતુ આ અંગે આપે સૌથી પહેલાં સરકારી હોસ્પિટલના તબીબી અધિકારીનો અભિપ્રાય મેળવી પછી કોઈ પણ જગ્યાએ આવી સારવાર લેશો તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધેલી હશે તો પણ આ ₹40,000 પર હિપ અથવા 80,000 બંને હિપ બંનેની માટેનો ખર્ચની રકમ તમે ભરપાઈ કરી શકશો. આ અંગે તમારે જે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તેના ડૉક્ટરના સહી સિક્કા પરિશિષ્ટ 2માં કરાવી સરકારી અધિકૃત તબીબી ચિકિત્સક એટલે કે સિવિલ હોસ્પિટલના RMO શ્રીના પ્રતિ હસ્તાક્ષર સાથે તિજોરી કચેરીમાં તમે આવા બિલો રજૂ કરી શકશો. તમે બધું મેળવતા હશો તો પણ આ ખર્ચની રકમ તમે ભરપાઈ કરી શકશો. ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ પણ રિપ્લેસમેન્ટ હોવા જરૂરી છે. ત્યાર પછી 12/6/2021નો આરોગ્ય વિભાગનો ઠરાવ એવો છે કે જેમાં એમ્પેનલ હોસ્પિટલમાં સારવાર લીધેલી હશે તો માત્ર ને માત્ર ઇન્ડોર પેશન્ટ તરીકેની સારવાર માટેનો જ ખર્ચ તમે ભરપાઈ કરી શકશો. શરત નંબર 6માં આ જોગવાઈ છે અને આ જ ઠરાવ એટલે કે 12/6/21ના ઠરાવની શરત નંબર 8માં સ્પષ્ટપણે સરકારશ્રીએ જોગવાઈ કરી દીધેલી છે કે પેન્શનરોના કિસ્સામાં તેમની નિવૃત્તિ સમયની કચેરી મારફત જ ખાસ કિસ્સાની સારવાર માટેના તમે બિલો અંગેની કાર્યવાહી કરી શકશો. પેન્શનર હોવા છતાં ઘણા બધા પેન્શનર મિત્રો એમની નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધે છે ત્યારે આ કચેરી દ્વારા એવું જણાવવામાં આવે છે કે હવે તમે પેન્શનર છો એટલે તમારે તિજોરી કચેરીમાં આવા બિલો રજૂ કરવાના. તો મિત્રો યાદ રાખજો, એવા લોકો જે તમને કચેરીમાં આવી જાણકારી ન હોય એમને 12/6/2021ના આરોગ્ય વિભાગના ઠરાવની શરત નંબર 8 મુજબ પેન્શનર હોવા છતાં પણ નિવૃત્તિ સમયની કચેરી મારફત આ ખાસ કિસ્સા માટેની કાર્યવાહી કરવાની છે. આ એક વાત. તો ત્યાર પછીની વાત છે 15/10/2022નો ઠરાવ બહુ અગત્યનો એટલા માટે છે મિત્રો કે હવે આવી ખાસ કિસ્સા માટેની દરખાસ્ત નિવૃત્તિ સમયની કચેરી મારફત, ખાતા મારફત, વિભાગ મારફત આરોગ્ય વિભાગ સુધી જાય ત્યાં સુધી હવે સરકારશ્રીની સરકારની સાઇટ ઉપરથી સરકારશ્રીની જે વ્યવસ્થા છે એ મુજબ ઓનલાઈન આ આખી દરખાસ્ત ઓનલાઈન અને ઓફલાઈન એટલે કે ફિઝિકલી પણ દરખાસ્ત મોકલવાની છે અને સરકારના માધ્યમથી ઓનલાઈન પણ આવી દરખાસ્ત કચેરી મારફત મોકલવાની થાય છે. તો એ ખાસ યાદ રાખવું કે માત્ર હવે પહેલાં જે અગાઉ જે રીતે માત્ર ઓફલાઈન અથવા જે ફિઝિકલ કોપી જતી અને એ અંગે ખાસ કિસ્સાના હુકમો થતા એમાં હવે સુધારો કરી 15/10/22ના ઠરાવથી હવે આવી દરખાસ્ત ઓનલાઈન પણ મોકલવાની છે, ઓફલાઈન તો મોકલવાની જ છે. એની સાથે જે તબીબી ખર્ચ સારવાર માટેના નિયમો છે 2015માં એમાં પરિશિષ્ટ 2નું ફોર્મ છે એ ભરવાનું છે. સાથે સાથે એક ચેકલિસ્ટનો નમૂનો છે, આ ચેકલિસ્ટ પણ ભરી અને પેન્શનરે ભરવાનું છે. એ ભરીને તમારી કચેરીને આપવાનું છે ખાસ કિસ્સાની દરખાસ્ત માટે.
ત્યાર પછી એક બહુ અગત્યનો ઠરાવ 10મી ઓગસ્ટ 2022નો આરોગ્ય વિભાગનો ઠરાવ છે, જેમાં પેન્શનર મિત્રો અથવા કર્મચારીઓ શ્વાસની તકલીફ હોય એમને CPAP મશીન, આ CPAP મશીન ₹55,000 સુધીની મહત્તમ મર્યાદામાં, અલબત્ત આરોગ્ય વિભાગની મંજૂરી દ્વારા આવા મશીનની જરૂર હશે તો એ અંગેનો ખર્ચ ભરપાઈ થઈ શકશે. સાથે સાથે ₹1,20,000ની મર્યાદામાં ઇન્સ્યુલિન પંપની પણ સરકારશ્રીએ આરોગ્ય વિભાગની મંજૂરીથી આવું જો ઇન્સ્યુલિન પંપ ખરીદવાની જરૂર હોય અને સરકારી હોસ્પિટલ દ્વારા એ અંગેની ભલામણ કરવામાં આવેલી હશે તો એ ખર્ચ પણ ભરપાઈ થઈ શકશે આ 10/8/2022ના ઠરાવથી, આ બંને બાબતે. ત્યાર પછીનો એક 13/8/2022નો નાણાં વિભાગનો પત્ર છે મિત્રો. ખાસ કરીને એક વસ્તુ આપણે સમજી લઈએ કે પેન્શનરોના કિસ્સામાં તેમને શ્રવણની તકલીફ, એટલે કે જો એમને સાંભળવાની તકલીફ હોય તો સરકારશ્રી દ્વારા હિયરિંગ એઇડ, શ્રવણ યંત્ર માટેની એક વ્યવસ્થા સરકારશ્રીએ એ અંગેનો ખર્ચ ભરપાઈ કરવા માટેની કરેલી છે. આ અંગે તમે તબીબી ભથ્થું મેળવતા હશો તો પણ સરકારી હોસ્પિટલમાંથી આ જે ENT સ્પેશિયાલિસ્ટના ખાસ પ્રમાણપત્રને આધારે તમે આવું શ્રવણ યંત્ર જો બજારમાંથી ખરીદશો તો તે અંગેનો ખર્ચ પણ ભરપાઈ થઈ શકશે. આ અંગેની મર્યાદા એક કાન માટે ₹25,000, બંને કાન માટેના હિયરિંગ એઇડ માટે 50,000ની મર્યાદામાં આવો ખર્ચ પણ તમે ભરપાઈ કરી શકો છો. સરકારી હોસ્પિટલના અધિકૃત ચિકિત્સકના સહી સિક્કા, એમની ભલામણ સાથે આવો ખર્ચ તમે ભરપાઈ કરી શકશો. આ અંગે સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા 13/8/2024ના પત્રથી એ અંગે સ્પષ્ટતા કરેલી છે કે કુટુંબના સભ્યો, એટલે કે જે તબીબી સારવારના નિયમોમાં કુટુંબની વ્યાખ્યામાં આવતા આશ્રિત કુટુંબના સભ્યોને પણ હિયરિંગ એઇડનો લાભ મળવાપાત્ર થાય છે. તો આ અંગે પણ બરાબર યાદ રાખવું મિત્રો. આ 13/8/2022ના ઠરાવથી નહીં પરંતુ પત્રથી નાણાં વિભાગને આવી સ્પષ્ટતા મળેલી છે, એ ખાસ યાદ રાખવું. એટલે કુટુંબના સભ્યોને પણ અલબત્ત સમગ્ર જીવનકાળ દરમિયાન એક વખત આ હિયરિંગ એઇડનો લાભ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી એક છેલ્લો ઠરાવ છે 15/2/2024થી. સરકારશ્રીએ હવે જો ખાસ કિસ્સામાં રાજ્ય બહાર સારવાર લીધેલી હોય તાત્કાલિક અસરથી, તો રાજ્ય બહારની સારવાર, અત્યાર સુધીની જોગવાઈ એવી હતી કે રાજ્ય બહાર સારવાર લેવાની થાય તો ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગની અગાઉથી મંજૂરી મેળવવાની થાય છે, પરંતુ હવે સરકારશ્રીએ તેમાં થોડી છૂટછાટ મૂકી અને આ 15/2/2024ના ઠરાવથી જે જોગવાઈ કરેલી છે એ મુજબ તાત્કાલિક સંજોગોમાં રાજ્ય બહાર હોવ અને ત્યાં રાજ્ય બહારની કોઈ પણ હોસ્પિટલમાં સારવાર લેવાની થાય તો આરોગ્ય વિભાગની મંજૂરી ન હોવા છતાં પણ તમે ખાસ કિસ્સામાં આ અંગેની દરખાસ્ત મોકલી શકશો અને આરોગ્ય વિભાગ પછીથી પાશ્ચાત અસરથી આવી સારવારને મંજૂરી આપી અને મળવાપાત્ર ખર્ચ, એટલે કે સરકારી હોસ્પિટલમાં જે ખર્ચ થાય આવી સારવારનો એવો તમને આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવશે. અગાઉ એવું હતું કે રાજ્ય બહારની સારવાર અગાઉથી મંજૂરી બાદ જ લઈ શકાતી. હવે આ અગાઉથી મંજૂરીવાળી શરત રદ કરી અને તાત્કાલિક આવી સારવાર લ્યો તો પછીથી તમે આ દરખાસ્ત રજૂ કરો ત્યારે પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવશે. એવું હવે અગાઉથી મંજૂરી લેવાની શરત રદ કરવામાં આવેલી છે મિત્રો. તો આ તબીબી ખર્ચ, તબીબી ભરપાઈ માટે અત્યારના જે કંઈ જોગવાઈઓ હતી એ આપની સમક્ષ રજૂ કરેલી છે. આ અંગે કોઈ પણ બાબતે પ્રશ્ન હોય તો આપ મારો ગમે ત્યારે સંપર્ક સાધી શકો છો. એક છેલ્લી વાત આયુષ્માન કાર્ડની બાબતમાં સમજી લેવું છે. PMJAY યોજના હેઠળ હવે 70 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ દેશના નાગરિક હોય, આ ભારત દેશના કોઈ પણ નાગરિક હોય, એની આવકની મર્યાદા ધ્યાને લીધા સિવાય એમને આયુષ્માન કાર્ડ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. જો આપ આયુષ્માન કાર્ડ ધરાવતા હોવ તો પછી તમારે આ અંગેનો ખર્ચ રાજ્ય સરકારમાંથી તમારે ભરપાઈ કરવાનો રહેતો નથી. એટલે આયુષ્માન કાર્ડ હોય તો આ અંગેની જોગવાઈઓ વિશે આપને કોઈ જાણકારી જરૂર નથી. તમને તબીબી ભથ્થું મળે છે
એ યથાવત રહેશે. એમાં કોઈ હાલના સંજોગોમાં સરકારશ્રી એવી કોઈ જોગવાઈ કરેલી નથી કે આયુષ્યમાન કાર્ડ ધરાવો તો તમને તબીબ ભથ્થું નહીં મળે. તબીબ ભથ્થું મળે જ છે. આયુષ્યમાન કાર્ડ ધરાવતા હોવ તો તમારે પછી સારવાર જે આયુષ્યમાન કાર્ડ હેઠળ માની હોસ્પિટલમાં લેશો તો આ અંગે સરકારશ્રીમાં કોઈ દરખાસ્ત રજૂ કરવાની, ત્યાંથી રિએમ્બર્સ કરવાનું રહેતું નથી. એટલે આયુષ્યમાન કાર્ડ ધરાવનાર પેન્શનર મિત્રોને આ અંગે આવી જે તબીબી ખર્ચ ભરપાઈ સારવાર માટેના કોઈ નિયમો વિશે બીજી કોઈ જાણકારી મેળવવાની રહેતી નથી. સિવાય કે તમે તબીબ ભથ્થું મેળવો છો તો અત્યાર પૂરતી જોગવાઈ અનુસાર 1000 રૂપિયા તમને તબીબ ભથ્થું મળે જ છે આયુષ્યમાન કાર્ડ ધરાવતા હોવા છતાં પણ. તો મિત્રો, આટલી ચર્ચા આજના દિવસ પૂરતી. થોડી વિશેષ માહિતી છે એટલે સમય થોડો તમારો વધારે લેવાનો શક્ય હોય, પરંતુ બરાબર સમજવું છે કે અત્યાર સુધીની બધી જોગવાઈ એટલે કે 2015થી 2024 સુધીમાં સરકારશ્રીએ આ અંગે જેટલી જોગવાઈઓ કરેલી છે, સુધારાઓ કરેલા છે, બધી એ માહિતી તમારી સુધી પહોંચાડી છે. તો આપની પાસેથી રજા લઉં એ પહેલાં ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ પસાર થાય એવી લાખ શુભેચ્છા સહવંદન સાથે આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને રજા આપો. ફરીથી પાછા બહુ